કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેશા. સોના જેવું ચમકતું શરીર છે આપનું, અને કાનમાં કુંડળ શોભે છે, અને તમારા ઘૂંઘરાળા વાળ તમને બહુ સુંદર લાગે છે. હવે આ ચોપાઈનો થોડો મતલબ સંક્ષિપ્તમાં, અને સાથે કથા કે એક દિવસ નારદ મુનિ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને કહે છે કે તમે જે ગંધર્વ તંબુરના આટલા બધા વીણાવાદકના પ્રશંસા કરો છો, તો એક વખત તમે અમારું 2 જણાની હરીફાઈ કરો અને તમે ન્યાય કરજો કે કોણ આમાં વિજેતા છે. તો વિષ્ણુ ભગવાન મંદ મંદ મુસ્કાવે છે અને કહે છે કે તમે આના માટે હનુમાનજી પાસે જાઓ, હનુમાનજી જ આનો સાચો ન્યાય કરી શકશે, કેમ કે એ પોતે પણ વીણાનું સારું જ્ઞાન ધરાવે છે. એટલે નારદ ઋષિ તંબુર પાસે જાય છે અને એમને કહે છે કે તમે અને હું હનુમાનજી પાસે જઈએ અને આપણે વીણાની આપણી હરીફાઈ કરીએ. એટલે બંનેની હરીફાઈ કરે છે અને બંને જણા એટલું સુંદર વગાડે છે. એમની હરીફાઈ જોવા માટે સ્વર્ગમાંથી દેવો, બધા લોકોથી અપ્સરા દેવો બધા આવી અને જોવા બેસી જાય છે અને એકદમ મંત્રમુગ્ધ થાય છે. એટલે હનુમાનજી છે ને, એમને પણ એમ થયું કે આનો ન્યાય કરવો બહુ અઘરો છે. એટલે એ બેઉ પાસેથી વીણા મંગાવે છે અને બંનેની વીણામાંથી ફ્રેટ્સ, એટલે વીણાના તારની નીચે એક ધાતુનો હિસ્સો હોય જે બહુ મહત્વનો છે, એ કાઢી લે છે અને બંનેને કહે છે કે તમે હવે આ વગાડો. તો નારદ ઋષિ અને તંબુરજી બહુ કોપાયમાન થઈ ગયા અને કે આ થોડી પોસિબલ છે, આ તો મુશ્કેલ છે. એટલે હનુમાનજી પોતે એ વીણા લે છે અને એકદમ એ વગાડે છે અને એટલી સુંદર વગાડે છે કે અગેન ફરીથી બધા દેવો ને ગંધર્વો, ઋષિઓ બધા મંત્રમુગ્ધ થઈ ગયા. એટલે નારદ મુનિ અને તંબુરજી બંને એમને પ્રણામ કરે છે અને કહે છે કે હનુમાનજી, તમારા જેવું મહાન વીણાવાદક કોઈ નથી, અમને ક્ષમા કરો, અમને ઘમંડ આવી ગયું હતું, તમે અમારું ઘમંડ તોડ્યું. એટલે ખ્યાલ આવે છે વ્યુઅર્સ કે હનુમાનજી આટલા સિદ્ધિવાળા હોવા છતાં પણ કેટલા બધા ડાઉન ટુ અર્થ હતા.